સુરતમાં વધુ એક ડિજિટલ અરેસ્ટની ઘટનામાં 3 ઠગની ધરપકડ કરવામાં આવી છે। ભાવનગર ખાતેથી સુરત સાયબર સેલ દ્વારા 3 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા। સિનિયર સિટીઝનને 2 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી ₹16.65 લાખ પડાવી લેવાયા અને દિલ્હી પોલીસના નામે ઠગ ટોળકીએ ડિજિટલ અરેસ્ટનો ભેદ ઉજાગર કર્યો હતો। સુરતમાં વધુ એક ડિજિટલ અરેસ્ટની ઘટના 3 ઠગની ધરપકડ ભાવનગર ખાતેથી સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઝડપી પાડ્યા। સિનિયર સિટીઝનને 2 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી ₹16.65 લાખ પડાવી લેવાયા હતા। દિલ્હી પોલીસના નામે ઠગ ટોળકીએ ડિજિટલ અરેસ્ટ કર્યા। દિલ્હી પોલીસના નામે ઠગ ટોળકીએ અરેસ્ટ કર્યા બાદ 2.50 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ફરિયાદીનું નામ ખુલ્યું હોવાનું કહ્યું અને પોલીસ ફરિયાદ દાખલા કરવાના નામે ધમકી રૂપિયા પડાવ્યા અને સાયબર ક્રાઇમ સેલ દ્વારા ફરિયાદના આધારે ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી રાજ ભરતભાઈ પરમાર, કૃષ્ણા દિગંબર પટેલ સહિતના પરમવીર સિંહ ઉર્ફે આંસુ ટાંકને ઝડપી પાડ્યા। આરોપી પાસેથી અલગ અલગ બેંકના 15 ડેબિટ કાર્ડ, 4 પાસબુક, 11 ચેકબુક, 4 ફોન અને રોકડા ₹1 લાખ જપ્ત કર્યા। સાયબર ફ્રોડ આચરતી ટોળકીને આરોપીઓ બેંક એકાઉન્ટ પૂરા પાડ્યા હતા, જે બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરાયા હતા। સાયબર ફ્રોડના ગુના માટે વપરાયેલ બેંક એકાઉન્ટ પર દેશના અલગ અલગ રાજ્યોમાં NCCRP પોર્ટલ પર 40 જેટલી ફરિયાદીઓના રિમાન્ડ દરમિયાન વધુ ગુન્હા ઉકેલવાની શક્યતા। એક સુરત શહેરમાં એક સિનિયર સિટીઝનને ફરીથી સાયબર ક્રાઇમ નામાં ડિજિટલ અરેસ્ટ નામથી 2 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રાખી અને $16,65,000 જેટલા એમાઉન્ટ ટ્રાન્સફર કરાવવાની એક ફરિયાદ સુરત સાયબર સેલને મળી હતી। આ અનુસંધાને સુરત સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ભાવનગરથી 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં રાજુ ભરતભાઈ ઉર્ફે રાજુ ભીખાભાઈ પરમાર, કિશન કુમાર દિગંબર સન ઓફ દિગંબરભાઈ પટેલ અને પરમવીર સિંહ ઉર્ફે આસુ સત્તામસિંહ ટાંક, આ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે। રાજુ પરમારે પોતાનું એકાઉન્ટ પૈસા કમાવા માટે કિશનને ભાડે આપેલું હતું। કિશન આ એકાઉન્ટ એક નેશનલ બાસ્કેટબોલ પ્લેયર છે પરમવીર સિંહ, જે અંડર-19માં 6 વર્ષ સુધી રમેલો છે, એમને આપેલું હતું અને આને પરમવીર સિંહની ધરપકડ થતાં એમની પાસેથી અલગ અલગ બેંકોની 11 જેટલી ચેકબુકો, 4 જેટલી પાસબુકો, અલગ અલગ ડેબિટ કાર્ડ 15 જેટલા મળ્યા છે અને આ એકાઉન્ટ્સો ઉપર અત્યાર સુધી વેરીફાઈ કરતાં 40થી વધુ NCCRP પોર્ટલ ઉપર ફરિયાદ છે। આમ જે એક સિનિયર સિટીઝનને તમારા એકાઉન્ટમાં 2.5 કરોડ જેટલો ફ્રોડ થયો છે, મની લોન્ડરિંગનો કેસ થશે એવી ધમકી આપી 2-2.5 દિવસ સુધી આ લોકોને સિનિયર સિટીઝનને ડિજિટલ અરેસ્ટ કરવાના નામે એમની પાસેથી ₹16.5 લાખ ફ્રોડ થયો હતો। આ લોકોની 3ની ધરપકડ કરી અને વધુ આગળ તપાસ ચાલુ છે। ફરીથી એકવાર તમામને અપીલ કરીએ છીએ કે કોઈ પણ CBI, પોલીસ, ED કોઈ પણ ના નામે અને ડિજિટલ અરેસ્ટ જેવો કોઈ વર્ડ્સ પણ નથી, કોઈ પોલીસ આવી ધરપકડ કરતી નથી, એટલે ક્યારે પણ આવો ભોગ બનવો નહીં અને ભોગ બનો તો તાત્કાલિક 1930 પર ફોન કરો અથવા નજીકની સાયબર સેલ અથવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા ફરીથી અપીલ કરીએ છીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।